લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે આપણે જોઈએ છીએ અઠવાડિક રાશિ ભવિષ્ય. તો આવનારા અઠવાડિયામાં કઈ રાશિ માટે કેવો સમય છે, કયા ઉપાય કરવા જોઈએ, એની જાણકારી આજના વિડીયોમાં મેળવીએ. તો મિત્રો, આજના વિડીયોની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? મેષ રાશિ માટે આ અઠવાડિયામાં પોતાના કામમાં સારી સફળતા મળતી દેખાય છે. કોઈ મુશ્કેલી આવે તો તેને દૂર કરવાની તાકાત તમે જાતે કેળવી શકશો. મિત્રો, આ અઠવાડિયામાં ઘણી બધી બાબતોમાં ધ્યાન પણ રાખવાનું છે. ખાસ કરીને આ અઠવાડિયામાં બીજાની વાતમાં કોઈ પણ રીતે આપણે ભાગ લેવો નહીં, કોઈના મધ્યસ્થી થવું નહીં, કોઈના વાદ વિવાદમાં આપણે વચ્ચે આવવું નહીં. આ બધી બાબતોનું ધ્યાન તમારે અવશ્ય રાખવાનું છે. આ અઠવાડિયામાં છે ને, જ્યાં સુધી તમને કોઈ કંઈ પૂછે નહીં ત્યાં સુધી તમારે એને કોઈ સલાહ આપવાની નથી. આ અઠવાડિયામાં પરદેશથી સારા સમાચાર આવે. પરદેશ જવા ઈચ્છુક છે તે લોકો માટે રસ્તો ખુલતો દેખાય. અઠવાડિયાની શરૂઆતમાં કોઈ મુશ્કેલ કામ હાથમાં લીધું હશે તો એ શરૂઆતમાં ચિંતા કરાવશે, પણ અઠવાડિયું જેમ જેમ પસાર થશે તેમ તેમ એ કામ સરળતાથી આગળ વધતું જાય. આપણા સમજદાર ઉંમરના બાળકોના કામોમાં પણ આ અઠવાડિયામાં ઘણી મોટી રાહત મળતી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડીક સમાધાનકારી વૃત્તિ અપનાવવાની જરૂર દેખાય છે. આ વૃત્તિ જીવનમાં જોડશો તો પતિ, સંતાન, ઘરના વડીલો બધા જ તમને સાથ આપશે ને અઠવાડિયું આનંદમાં પસાર કરી શકાય. કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે. બાળકો, વિદ્યાર્થીઓ માટે અઠવાડિયામાં રમવાનું છે, મોજ કરવાની છે, પણ તબિયતની કાળજી અવશ્ય રાખવાની છે અને નવા વર્ષના અભ્યાસની જરૂરિયાત મુજબ તૈયારીઓ પણ તમારે કરવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે લાલ કલર અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયાના ઉપાયમાં હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને સિંદૂર ચડાવવું, મીઠી રોટલી કે ભાખરી બનાવી ખાંડવાળી કૂતરાને દૂધમાં ચોળીને ખવડાવવી જોઈએ. ભાઈની સેવા કરવી જોઈએ, ભાભીની સેવા અચૂકપણે કરજો. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ લેવા અને આ અઠવાડિયું રસોડામાં બેસીને જમવું એ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે અઠવાડિયું ખૂબ સરસ રીતે શરૂ થતું દેખાય છે. કામકાજમાં સરળતા આવે, બધા કામોમાં આપણું ધારેલું પરિણામ મેળવી શકાય. પણ અઠવાડિયાના 3-4 દિવસ પછી છેલ્લા 2-3 દિવસ નાના મોટા ટેન્શનોનો સામનો કરવો પડે, આરોગ્ય જાળવવું પડે, કામની રૂકાવટોને પોતાની બુદ્ધિ, આવડત, મહેનતથી દૂર કરવી પડે. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા વેપારમાં થોડું સાહસ કરશે તો સારો લાભ મળશે. જે લોકો રાજકારણમાં જોડાવા માંગે છે એ લોકોનો રાજકીય પ્રભાવ આ અઠવાડિયામાં પોતાની રીતથી વધારી શકાય. તે સિવાય વિવાહને લગતા પ્રશ્ન છે તો તેનો ઉકેલ પણ આપણે લાવી શકશું. અને આ અઠવાડિયાના છેલ્લા 2 દિવસ બહુ જ સાચવીને ચાલવું જરૂરી છે. જીવનમાં ઘણી બધી પ્રતિકૂળતાઓનો સામનો આ સમયમાં કદાચ કરવો પડે તો ધ્યાન રાખજો અને સંભાળીને ચાલજો. વેપારિક કામોમાં થોડુંક ધ્યાન ઘણા મોટા ફાયદા અપાવી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં ઘરના કામકાજમાં એકલતા લાગે, તકલીફ પડે, કામ પૂરા ન થાય, સમયસર કામ કરી ન શકીએ અને આ બધી ચિંતાઓમાં બીજો એક ઉમેરો થાય અને તે છે ઘરના વડીલોની તબિયત. તો આના કારણે આપણે ઘણી બધી દોડધામ વધી જાય. ખાસ કરીને નોકરી કરતા લોકો માટે થોડુંક ચિંતાજનક વાતાવરણ ઊભું થતું દેખાય છે. તો નોકરીમાં બરાબર ધ્યાન આપજો. સમયસર હાજર રહેશો તો
તમારા માલિકને કોઈ ફરિયાદનો મોકો નહીં રહે. આ અઠવાડિયામાં છે ને વિચારમાં પરિપક્વતા રાખવી ખૂબ જરૂરી છે ભાઈ. જો તમારા વિચાર પરિપક્વ નથી આ અઠવાડિયામાં તો તમને નિર્ણય લેવામાં તકલીફ પડે. તો આવા સમયે ઘરના વડીલોની સલાહ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં વાદ વિવાદથી બચીને ચાલવું જરૂરી છે. તમે તમારા કામમાં મશગુલ રહેજો, બીજાના કામમાં દખલગીરી કરવી નહીં. એને કોઈ બે માણસ વાતચીત કરે છે, લડે છે, ઝઘડે છે, વિવાદ કરે છે, એમાં આપણે ભાગ લેવાનો નથી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કલરની દ્રષ્ટિએ જોઈએ તો આસમાની કલર આપણે ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. માં લક્ષ્મીની આરાધના, ગાયની સેવા, ઘરમાં જો ભાભી હોય તો ભાભીની સેવા અચૂક કરજો. પત્નીનું સન્માન કરવું, એને નીચી ન પાડવી, પોતાનું ચરિત્ર સારું રાખવું અને ઘરની અંદર નૃત્ય અને સંગીત આ બે ભેગા થતા હોય એવું કોઈ આયોજન કરવું નહીં. આ અઠવાડિયામાં 2 ખાસ વાતો ધ્યાન રાખવાની છે. પોશાક સ્વચ્છ અને સુઘડ પહેરજો અને પિતૃઓ તરફથી મળેલી વારસાઈ સંપત્તિ વેચવાની કોશિશ નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? મિથુન રાશિ માટે આ અઠવાડિયામાં ન ધારેલી સફળતાઓ મળતી દેખાય છે. પોતાની ઈચ્છા અનુસારના કામો આપણે શરૂ કરી શકીએ, પૂરા કરી શકીએ, મનનો ધારેલો લાભ આપણે મેળવી શકીએ. કામકાજની બાબતમાં અને ખાસ ભાગીદારીની બાબતમાં થોડી ઘણી દોડધામ કરવી પડે તો કરી લેજો, પણ એનાથી ફાયદો સારો મળશે. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે તેને નોકરીના કામકાજ અંગે પ્રવાસ કરવાનો થાય, થોડી દોડધામ કરવી પડે. પણ મિત્રો આજની દોડધામ અને આજનો પ્રવાસ ચોક્કસપણે આપણે ફાયદો અપાવી જાય. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે અઠવાડિયું સારું. જે લોકો માણસ રાખીને કામ કરે છે એ લોકો માટે પણ આ વખતનું અઠવાડિયું ખૂબ લાભ કરતા થાય. નોકર ચાકર સહકાર્યકર આ બધાનો સાથ મળે અને આ અઠવાડિયામાં આપણે કામને સરળ બનાવી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં માતૃપક્ષની ચિંતા વધતી દેખાય છે. કદાચ માની તબિયતને કારણે થોડી દોડધામ કરવી પડે તો ચોક્કસ કરી લેજો. ચિંતા એટલા માટે થશે કે ઉંમરલાયક હોય આપણા ઘરમાં આપણા વડીલો ત્યારે આપણે તબિયત માટે ઘણી બધી ચિંતાઓ થતી હોય, પણ આ વખતે ચિંતા કરાવશે પણ નુકસાન કંઈ નથી એનું ધ્યાન અવશ્ય રાખજો. તે સિવાય બહેનો માટે આ અઠવાડિયામાં કોઈ નાનકડું ધર્મ કાર્ય થાય ને ધર્મ કાર્યથી મન શુદ્ધ રહે. તો મિત્રો બાળકો વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખરેખર સારું. રમવાનું છે, નાચવાનું, કૂદવાનું ને મોજ મજા કરવાની છે. જે લોકો ધોરણ 10માં અને 12માં પ્રવેશ મેળવવાના છે એ લોકોએ પોતાની રીતથી આગલા વર્ષની તૈયારીઓ પર ધ્યાન આપવું જોઈએ. સારા ટ્યુશન, સારા ક્લાસીસની તૈયારીઓ અત્યારથી કરી લેજો જેથી કરીને પાછળથી તકલીફ ન આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે લીલો કલર લાભકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારો ફાયદો અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, બકરીને ચણા ખવડાવવા જોઈએ, પક્ષીઓને લીલા મગ ખવડાવવા જોઈએ અને પોતાના કુળદેવીને સુગંધિત પુષ્પો અર્પણ કરીને પ્રાર્થના કરવી જોઈએ. ઘરમાં પૂજાનું સ્થાન બદલવું નહીં અને ઘરના દાદર જો તૂટેલા હોય ને તો એને રિપેર કરાવી લેજો. તે સિવાય બહેન, ફોઈ, સાડી, માસી, દીકરી આવા પાત્રોની સેવા અચૂક કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું પોતાનો પ્રભાવ વધારવાનો સમય છે. આ અઠવાડિયાની શરૂઆતે થોડો ઉદ્વેગ, ઉચાટ અનુભવ આપણે કરવો પડે, પણ ચોક્કસપણે મન શાંત રાખીને ધીરેથી આગળ વધશું તો ઘણા બધા ફાયદા આપણે એમાંથી મેળવી શકશું. જેમ જેમ અઠવાડિયાનો સમય આગળ ચાલશે તેમ તેમ આપણા જીવનની રાહત વધતી જાય. મિત્રો આ અઠવાડિયામાં આરોગ્ય પર ધ્યાન આપવાનું છે અને વડીલો તરફથી જે કંઈ મિલકત સાથે આપનું જોડાણ છે એમાં કંઈક નાની મોટી ઊંચ નીચનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળા માટે પોતાની અવગણના થાય
એનો અનુભવ ચોક્કસપણે કરવો પડે. અઠવાડિયાના અંત ભાગમાં થોડી ઘણી ખરીદીને કારણે ખર્ચાઓ થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયામાં વડીલો તરફથી કંઈક ઠપકો મળે, પોતાની અવગણનાનો સામનો કરવો પડે, તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું પડે. જે બહેનો નોકરી કરે છે, સિઝનલ ધંધો કરે છે, એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. તો તબિયતની કાળજી રાખીને આગળ વધવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ બાળકો, વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં ખરેખર સંભાળીને ચાલવાનું છે. શારીરિક રીતે આપની તકલીફ વધે નહીં એની કાળજી રાખજો. અત્યારે પણ ગરમી લૂ વરસાવી રહી છે, તો આપણે તબિયતની બાબતમાં કંઈક ધોકો ન ખાઈ જઈએ એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. તો આગલા વર્ષની શરૂઆતમાં આપણે નબળા ન પડીએ. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે પિંક, ગુલાબી કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, પોતાની માતાના આશીર્વાદ લેવા જોઈએ, માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ, ગરીબ ભૂખ્યા માણસને દૂધનું દાન કરવું જોઈએ. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કાચના વાસણનો ઉપયોગ નહીં કરતા. દૂધ, પાણી, પીવાની વસ્તુઓ ચાંદીના ગ્લાસમાં અથવા તાંબા પિત્તળના ગ્લાસમાં પીઓ તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. જે લોકોને ઘરમાં કોઈક સ્ત્રીનું સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય એવી સ્ત્રીઓએ, એવા માણસોએ, કર્ક રાશિના જે લોકો છે એ લોકોએ લીલું વસ્ત્ર દાન કરવું જોઈએ. એનાથી એમાં મોટી રાહત મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું શરૂઆત ખૂબ સારી. પોતાની ગણતરી પ્રમાણેનું કામકાજ એ લોકો કરી શકે, એમાંથી સારામાં સારું પરિણામ મેળવી શકે. આ અઠવાડિયામાં છે ને તમારા અટવાયેલા કામો પર ધ્યાન આપશો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. કોઈ વડીલની સલાહથી તમારું સાવ અટકી ગયેલું કામ ફરી શરૂ થઈ શકે અને એનો સારો લાભ તમને મળી શકે. આ અઠવાડિયામાં સંતાનોના કામ પર પણ ધ્યાન આપજો તો આ અઠવાડિયામાં સંતાનોના કામ ખૂબ સરળતાથી પૂરા કરી શકશો. તે સિવાય ધર્મ કાર્યમાં ભાગ લેવો જોઈએ જેથી મન શાંત રહે અને કોઈ કોર્ટ કચેરીને લગતા કામકાજ હોય તેમાં પૂરતું ધ્યાન આપજો, જેનાથી આપને કામમાં સરળતા મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં પોતાની જિંદગીને લગતા કોઈ મહત્ત્વના નિર્ણય લેવાનો હોય તો તે તમે લઈ શકો. પતિ, સંતાન એ લોકોનો સાથ મળે અને માતૃપક્ષથી કોઈ સારા સમાચાર અવશ્ય પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ બાળકો. બાળકો માટે આ અઠવાડિયું આમ બધી રીતે સારું છે, બરાબર, પણ થોડી તબિયતની બાબતમાં કાળજી રાખવી જરૂરી દેખાય છે. અને નવા વર્ષની શરૂઆત જે કરવાની છે એમાં પણ જો આપણે અત્યારથી થોડી તૈયારી કરીએ તો આપણે સારો લાભ મળે. તે સિવાય બાળકોને કોઈ નાનકડા પ્રવાસની શક્યતાઓ નકારી ન શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક રહે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ. આ અઠવાડિયામાં આપણે કોઈની નિંદા નહીં કરીશું, બધા સાથે પ્રેમભરી વર્તણૂકથી આગળ વધીશું. આપણા કુટુંબના રીત રિવાજોનું પાલન કરીશું. ઘઉં, ગોળ, તાંબુ આ વસ્તુ આપણે દાન કરી શકીએ. આ અઠવાડિયામાં પોતાના ચરિત્રને સાચવજો, એને બગડવા નહીં દેતા અને ઘરનું આંગણું ખુલ્લું રાખજો. તડકો પડે છે તો આગળ પેલા પતરા કે શેડ નંખાવતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 6ઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું થોડું વ્યસ્તતાથી ભરેલું, કામકાજમાં વધુ ધ્યાન આપવું પડે. તે સિવાય સંતાનોને લગતા કામોમાં અવશ્ય ધ્યાન આપવું પડે. તે સિવાય નોકરીમાં, ધંધામાં કોઈ રૂકાવટ આવે તો બિલકુલ પણ ઉતાવળ નહીં કરવી, ઉતાવળીઓ નિર્ણય નહીં લેવો. આ અઠવાડિયામાં ઘણા બધા કન્યા રાશિવાળા માટે
વાહનનું સુખ વધતું દેખાય, માતા તરફથી અથવા મામા તરફથી કોઈ સારી સહાય મળે અને એનાથી આપણા જીવનમાં ઘણી મોટી રાહત આવે. આ અઠવાડિયામાં છે ને દુશ્મનો આપણી સાથે હરીફાઈ કરે પણ આપણે પણ હરીફાઈમાં આગળ વધશું અને હરીફોનો સામનો કરીશું. સાવધાની સાથે, સાવચેતી સાથે. આ અઠવાડિયામાં છે ને તમારા વિચારમાં એક મક્કમતા લાવવી જરૂરી છે. કરવું નહીં, કરવું છે તો કરો, નથી કરવું તો નથી કરવું. બસ આ ચોકસાઈ રાખીને આ અઠવાડિયાની શરૂઆત કરશો તો અઠવાડિયામાં સારા અને મોટા લાભ પ્રાપ્ત થાય. જમીન, મકાન, વાહન આ બધા કામોમાં સરળતા આવે. પણ મિત્રો મેં કીધું એમ થોડી મક્કમતા ખૂબ જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં કોઈ સરકારી ખાતાના કામકાજમાં કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરવો, નહીં તો સરકારી અધિકારી કિન્નાખોરી રાખીને તમને પરેશાન કરી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના ગુસ્સા પર કાબૂ રાખવાનો છે. આવેશમાં, ઉશ્કેરાટમાં કોઈ નિર્ણય લેવો નહીં, કોઈની સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં. અને જે સ્ત્રીઓ નાનો મોટો વેપાર કરે છે, નોકરી કરે છે, એ લોકોએ નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે નવા વર્ષની તૈયારી પહેલેથી કરવી જરૂરી દેખાય છે. જેમાં પણ તમે નબળા છો એમાં અત્યારથી 1-2 કલાકનો સમય એ વિષય પર આપજો. થોડી મહેનત વધુ કરીને આગળ વધવાની તૈયારી સાથે ચાલો તો શરૂ થનારા નવા સત્રમાં આપણે પાછા ન પડીએ. ખાસ કરીને 10મામાં, 12મામાં અથવા ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ અત્યારથી થોડી ઘણી તૈયારી કરવી જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે પીળો કલર લાભ કરતા રહે અને 3 નંબરનો ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ 7 દિવસ 1 મુઠ્ઠી હળદરવાળા ચોખા માથા પરથી ઓવારીને પાણીમાં વહાવવા જોઈએ. પક્ષીઓની સેવા કરવી જોઈએ. 7 અનાજ ભેગા કરીને પક્ષીઓને ખવડાવશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. નાની દીકરીઓને જો તમે વ્યવસ્થિત ભોજન કરાવો છો મિષ્ટાન સાથેનું તો પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. લાલ ગાયને લીલો ચારો, ઘરની રોટલી પણ ખવડાવી શકાય, લીલો ચારો પણ ખવડાવી શકાય. 2 પરેજી, કોઈ પણ પ્રકારનું તાવીજ શરીર પર બાંધવું નહીં અને કોઈ પણ નવા કપડાં ધોયા વગર પહેરવા નહીં. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવનાઓ. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે. તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબના ઉપાયથી તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું. ઘણી બધી બાબતમાં તમે વિજય મેળવી શકશો. તો એનો આનંદ તમારામાં બહુ જ અલગ રીતનો સમાયેલો જોવા મળશે. આ અઠવાડિયામાં દરેક કામોમાં આકસ્મિક સફળતા આવે. જે ધારેલી ન હોય એવી સફળતા આ અઠવાડિયામાં મળી શકે છે. આપણા હરીફો પાછા પડે અને એ લોકો કરતાં આપણે સારું કામ કરીને આગળ વધી શકશું. આ અઠવાડિયામાં ઘણા બધા કામોનો ઝડપી ઉકેલ આવે. આ અઠવાડિયામાં ઘણી બધી દોડધામમાં ઘટાડો થાય. કામ સરળતાથી થઈ જાય. કામ કરી આપનારો માણસ સામો આવીને મળી જાય. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને અચાનક સારી ગ્રાહકી આવવાથી ઘણી સારી અને મોટી રાહત પ્રાપ્ત થાય. ઘણા બધાને કોઈ નાની મોટી મુશ્કેલીઓ આવશે તો એ લોકોને મિત્રની, સ્નેહીની, સગાની સહાય મળી જાય અને કામ સરળતાથી થાય. તો આ અઠવાડિયું આમ જોવા જઈએ તો ઘણું સારું. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં કામકાજમાં ખૂબ મોટી અને સારી રાહત મળતી દેખાય. કામકાજ બહુ સરળતાથી કરી શકે. ઘરના, કુટુંબના બધા વ્યક્તિઓ આપણને સહાય કરે અને ખૂબ સારું કામ કરી શકાય.
જીવનસાથીનો, સંતાનો અને ઘરના વડીલોનો સારો સાથ સહકાર મળતા આપણું કામ સરળ થઈ જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સરસ. તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે ગયા વર્ષની મહેનત તો રંગ લાવી, પણ નવા વર્ષની શરૂઆતથી જ તમે ધ્યાન આપશો અને આગળ વધશો તો ખૂબ સારા પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ઘણી સારી અનુકૂળતા આવતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે સફેદ કલર બહુ સારું પરિણામ લાવે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિએ આ અઠવાડિયામાં લાલ ગાયની સેવા કરવી જોઈએ. લીલો ચારો ગૌશાળામાં જઈને ગાયોને ખવડાવવો જોઈએ. ઘી, દહીં, કપૂર, રૂં આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. કોઈ ગંદુ પાણી આપણી નજીકથી વહેતું હોય તો એમાં અઠવાડિયાના 7 દિવસ એક ફૂલ માથા પરથી ઓવારીને એમાં વહાવવું જોઈએ. કોઈ મંદિરમાં સારી જગ્યા પર કાંસાનું વાસણ દહીં, ઘી, ચોખા, કપૂર આવી વસ્તુ ભરીને દાન કરવું જોઈએ. હીરો પહેરાય, હીરાના ભાવમાં મોતી પહેરાય, સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરીએ તો પણ ફાયદો થાય અને માં લક્ષ્મીની આરાધના અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું આમ બધી રીતે સારું છે, પણ થોડી સાવચેતી સાવધાની રાખીને ચાલવાનો સમય છે. કંઈક નાની મોટી ઈજા થવાનો સંભવ છે. કોઈ નાનકડા પ્રવાસમાં ક્યાંક આપણે લપસી પડવું, વાગવું આ બધી ઈજાઓનો સામનો કદાચ કરવો પડે. આ અઠવાડિયામાં મનમાં કંઈક નવું કરવાનું સાહસ આપણા મનમાં આવે, પણ મિત્રો થોડું સંભાળીને ચાલવાનું છે, કારણ કે આ અઠવાડિયામાં શરૂ કરેલા નવા કામો રૂકાવટ સાથે શરૂ થતા દેખાય છે અને શેર સટ્ટાને લગતા કાર્યોમાં મોટી તકલીફો આવતી દેખાય છે. તો વૃશ્ચિક રાશિવાળાએ આ બધી બાબતમાં ખૂબ સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. બહેનો માટે આ અઠવાડિયામાં પારિવારિક કામ માટે ઘણી બધી દોડધામ કરવી પડે અને આ દોડધામમાં મોસમનો માર પડતો દેખાય છે. ગરમીની અસર આવે ને આપણે થાકી જઈએ, માંદા પડીએ, 2 દિવસ આરામ કરવો પણ પડે. તો તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. ગુસ્સા પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી, અને ઘરમાં જો કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ થતો હોય તો એમાં તમારે ભાગ લેવો નહીં. આટલી નાની બાબતો ધ્યાનમાં રાખશો તો અઠવાડિયું ઘણું સરસ રીતે પસાર કરી શકાય. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઘણું સારું. ગયું વર્ષ પૂર્ણ થયું, પરિણામ આવ્યા, સારા પરિણામ આવ્યા. હવે નવા વર્ષની શરૂઆત માટે મિત્રો સાથે બેસીને નવા આયોજન કરવાનો સમય છે. તો આ બધી બાબતોની તૈયારી અત્યારથી કરશો તો નવા સત્રની શરૂઆત ખૂબ સરસ રીતે તમે કરી શકશો. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે આ વખતે વાયોલેટ કલર, જાંબલી કલર લાભ કરતા છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપને વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીની આરાધના, હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને એનો ચોલો ચડાવવો જોઈએ. મીઠું ખાવું જોઈએ, ખવડાવવું જોઈએ. રેવડી, બુંદી, પતાશા આવ્યા પ્રસાદો ભગવાનને ધરાવીને વહેંચવા જોઈએ, પોતે ખાવા જોઈએ. મસૂરની દાળ, સિંદૂર આવી વસ્તુ દાન કરવી જોઈએ. કોઈ દાન ન લઈને તો પાણીમાં વહાવી દેજો. ગળામાં એક ચાંદીની ચેન અવશ્ય પહેરજો. ગાયત્રી પાઠ પણ તમે સરસ રીતે કરી શકશો. તો ચોક્કસપણે આ ઉપાયો ઉપર ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિ માટે આ અઠવાડિયું ખરેખર સારું, પણ મિત્રો સારા કર્મની સાથે આપણે જો એને વધુ સારું બનાવવું હોય ને તો સારા સાત્વિક કામથી આ અઠવાડિયાની શરૂઆત કરજો. કોઈની ભૂલ આ અઠવાડિયામાં તમે જેટલી માફ કરશો એટલું તમારું પુણ્ય વધવાની શક્યતાઓ બહુ પ્રબળ દેખાય. આ અઠવાડિયામાં છે ને આપનું મન કંઈક સારું કર્મ કરવાની પ્રેરણા ચોક્કસ આપશે, પણ કરી લેજો. તે સિવાય કામમાં ઘરના સભ્યો, વડીલો, જીવનસાથી, બાળકો, સહકાર્યકરો, આપણા ઉપલા અધિકારીઓ બધા જ સપોર્ટ કરવાના છે ને એને કારણે આપણે ઘણા સારા કામ
પૂર્ણ કરી શકશું. આ અઠવાડિયામાં કોઈ અગત્યના કામમાં રૂકાવટ આવશે, પછી કોઈ યોગ્ય માણસને મળવાનું થાય અને એ માણસની સલાહથી આજનું કામ આપણે પૂરું કરી શકીએ. આ અઠવાડિયામાં જાહેર ક્ષેત્રનું કામ, સંસ્થાકીય કામ અને સામાજિક કૌટુંબિક આ બધા કામોમાં વ્યસ્ત રહેવું પડે, દોડધામ કરવી પડે. કરી લેજો, પરિણામ સારા મળવાના જ, માન સન્માન વધવાનું જ. આ અઠવાડિયાને અંતે છે ને આપણે આજે દોડધામ કરીશું ને એનો થાક લાગશે તો એકાદ દિવસ આરામ પણ કરી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં કદાચ પિયર પક્ષની મુલાકાત થાય અને પિયર પક્ષની મુલાકાતમાં જૂના તમારા જે મિત્ર, તમારી સખીઓ એ તમને મળે અને જૂની યાદો તાજી થતી દેખાય છે. તો આ અઠવાડિયું બહેનો માટે ખૂબ ખુશનુમા વાતાવરણ લઈને આવતું દેખાય અને કોઈ પણ સ્ત્રી જ્યારે પોતાના મા બાપની સાથે મળે છે ને ત્યારે એને ઘણો બધો આનંદ મળતો જ હોય છે. તો આ અઠવાડિયું આ રીતનું પસાર થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું સારું. ગયા વર્ષની ઘણી બધી ત્રુટિઓ પૂરી કરવા માટે આપણને કોઈ મિત્રની સહાય મળી જાય અને આ વર્ષમાં આપણે એમાંથી સરસ રીતે આગળ નીકળીએ, એ ત્રુટિઓને આપણે સોલ્વ કરી શકીએ, એનું નિરાકરણ લાવી શકીએ અને નવા વર્ષના અભ્યાસમાં આની આપણને કોઈ તકલીફ ન પડે એની તૈયારી અત્યારથી કરશું ને તો જ સફળતા મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. તો મિત્રો આ વખતે ધનરાશિના ઉપાયમાં ભગવાન વિષ્ણુની આરાધના, સૂર્યને જલ ચડાવવું, તાંબાની વસ્તુ શરીર પર ધારણ કરવી અથવા સાથે રાખવી. આ અઠવાડિયામાં શક્ય હોય ને તો કફનનું દાન અવશ્ય કરજો. એક પીળો રૂમાલ સાથે રખાય. પિતાના અને ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી આ અઠવાડિયામાં ખૂબ ઉપયોગી સાબિત થાય. આ અઠવાડિયામાં પરિવાર સાથે રહેવું, એ લોકોની સંભાળ રાખવી. માંસ મદિરાના સેવનથી દૂર રહેજો. કેસર અથવા હળદરનો ચાંદલો અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં પોતાનું સામાજિક જીવન સરસ રહેતું દેખાય છે, પણ એની આગળ જો આપણે ચાલીએ તો વેપારમાં થોડી અસ્થિરતાનો સામનો કરવો પડે. આ અઠવાડિયામાં ભૂતકાળમાં કરેલી મહેનત સારું ફળ અપાવતી દેખાય છે. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ તમારા સુધી પહોંચે, ભાગ્ય સાથ આપતું દેખાય છે. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા મકર રાશિવાળા લોકોએ ઈચ્છા ન હોવા છતાં પણ કામ કરવું પડશે. અનિચ્છાએ પણ કામમાં જોડાવવું પડે. જોડાઈ જજો. એનું કારણ કે અત્યારે આ અઠવાડિયામાં કરેલી મહેનત આગળના સમયમાં ખૂબ સારું પરિણામ લઈને આવવાની છે. આ અઠવાડિયામાં શેર સટ્ટાના કામમાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરતા, સમજી વિચારીને પછી આગળ વધશો તો નુકસાન નહીં થાય. ખાસ કરીને સામાજિક કામમાં કોઈ એવી જગ્યા હોય કે જ્યાં આપણે પહેલી વખત કડવો અનુભવ થયો હોય એવી જગ્યા પર જવાનું થાય તો માનભંગ ન થાય એની કાળજી આપણે ચોક્કસ રાખવું જોઈએ. કોઈ આપણે ખોટી રીતે અપમાન કરી જાય અને આપણું સ્વમાન ગવાય એવા કાર્યોથી બને એટલું આપણે જાતે દૂર રહીએ તો વધુ સારું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો ઘણું સારું. આ અઠવાડિયામાં જે બહેનો વાહન ચલાવે છે એ લોકોએ કાળજી રાખવી, વાહન ધીરે ચલાવવું, તબિયતની કાળજી રાખવી. કોઈ નાની મોટી નોકરી કરો છો, વેપાર કરો છો તો પૈસાની લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખજો અને બહેનોએ પોતાના આરોગ્યની કાળજી પણ અવશ્ય રાખવી. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું આમ બધી રીતે સરસ. ઘણો બધો આનંદ મળવાનો છે, નાનકડા પ્રવાસનો આનંદ મળવાનો છે, પણ આપણે વાહન જો ચલાવતા હોઈએ તો ધીરેથી ચલાવવું ખૂબ જરૂરી. બરાબર, આની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે બ્લુ કલર, ભૂરો કલર ફાયદાકારક અને 4 નંબરનો ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિએ શનિની આરાધના કરવી જોઈએ. ગાય, કાગડો, કૂતરો, ભેંસ અને માછલીને ખાવાનું નાખવું જોઈએ. શનિ મંદિરમાં
કાળું વસ્ત્ર, કાળા અડદ, કાળા તલ, સરસવનું તેલ આ વસ્તુ દાન કરવી જોઈએ. ભગવાનને બદામ, મરી આવી વસ્તુ ભોગમાં લગાવવી જોઈએ. આંખો જો ખરાબ થતી હોય તો આંખની દવા મફત આપવી જોઈએ. અડદ, લોખંડ, ચામડાની વસ્તુ કોઈકને દાનમાં અપાય, કોઈ દાનમાં ન લે તો વહેતા પાણીમાં વહાવવી જોઈએ. અને આ અઠવાડિયામાં કુટુંબના બગડેલા સંબંધો સુધારવાનો સંપૂર્ણ પ્રયાસ તમારે કરવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં અટવાયેલા કામો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. જે કામો અટવાયેલા છે એમાં થોડી મીઠી વાણીનો ઉપયોગ કરીને પ્રયાસ શરૂ કરો. બહુ સરળતાથી તમે આગળ વધી શકશો. આ અઠવાડિયામાં વાણીની મીઠાશ જ તમને સફળતા અપાવી શકે, જેટલી વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. સ્વભાવમાં થોડી ગંભીરતા લાવશો અને જવાબદારીપૂર્ણ કાર્ય નિભાવશો તો ચોક્કસ તમને સારી સફળતા આ અઠવાડિયું અપાવી જાય. નજીકના સ્નેહીઓ સાથે કડવાશનો અનુભવ ન થાય એની કાળજી રાખજો. એટલે મેં જે કીધું ને કે વાણીની મીઠાશ ખૂબ જરૂરી રહેશે, નહીં તો તમારી તકલીફ વધી શકે છે. આ અઠવાડિયામાં જે લોકો રાજકારણમાં જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયું સારું. કાર્યમાં વ્યસ્તતા આવતી દેખાય છે. ઘણો બધો સમય આ કામમાં આપવો પડે. સંસ્થાકીય કામોમાં છો તો એમાં પણ તમારે વ્યસ્ત રહેવું પડે. અઠવાડિયાનો છેલ્લો સમય સંતાનો માટે થોડી દોડધામ થાય. સંતાનોના કાર્ય માટે, અભ્યાસના કામો માટે થોડો ખર્ચ ચોક્કસપણે થવાની શક્યતાઓ છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં દરેક કામકાજમાં બધામાં સાનુકૂળતા આવતી દેખાય છે. બહુ સરસ રીતે તમે કામો પૂરા કરી શકો. તમે પણ જો કોઈ નોકરી ધંધો કરો છો તો એમાં તમને સારો આર્થિક લાભ મળે અને ખૂબ સરસ રીતે તમે આગળ વધી શકો. આ અઠવાડિયામાં બહેનોના જીવનમાં જો કોઈ પાત્ર નથી તો પાત્ર ઉમેરાવાની શક્યતાઓ પણ ખરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું. પોતાના કામથી તમને થોડો આનંદ મળે, કામ કરવાની ઈચ્છા થાય, ભણતરમાં તમે ધ્યાન આપશો અને નવા વર્ષની શરૂઆતની તૈયારી અત્યારથી કરશો તો આગલા વર્ષમાં શક્યતાઓ છે કે તમે ખૂબ સારો અભ્યાસ કરી જાઓ અને નામના મેળવી શકો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે રાખોડી કલર, સ્ટીલ ગ્રે જેને કહીએ તે તમને ફાયદો અપાવી જાય અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના, સરસવના તેલથી ભગવાનનો અભિષેક, કાળું વસ્ત્ર ભગવાનને ચડાવવું જોઈએ, કાળા તલ, અડદ, જવ આ વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. લોખંડનું વાસણ તેલ ભરીને દાન કરી શકાય. કોઈ મજૂરને પગરખાનું દાન આપી શકાય. આ અઠવાડિયામાં લીલા અને કાળા કપડાં પહેરતા નહીં. દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનું સેવન બને એટલું ઓછું કરશો એટલો ફાયદો રહેશે. શનિની આરાધના અવશ્ય કરવી જોઈએ અને ઘરના વડીલોની સેવા અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત દરેક કામમાં વિલંબથી થતી દેખાય છે. ખાસ કરીને આર્થિક પાસું લંબાતું દેખાય છે. આર્થિક આવક તમારી અટકતી દેખાય છે. હરો ફરો કામકાજ કરો પણ મન લાગે નહીં. આ અઠવાડિયામાં આર્થિક બાબતમાં નવી સવલતો ઊભી કરવાનો પ્રયત્ન કરજો, નહીં તો આગળના સમયમાં આર્થિક રીતે ઘણી તકલીફો પડે. આ અઠવાડિયામાં ઓચિંતો એવો કોઈક બનાવ બને જેમાં આપણે મોટું આર્થિક નુકસાન થઈ શકે. આ અઠવાડિયામાં પરિવારજનોનો સાથ મળે પણ આપણે એમાં મેળવવામાં, એ લોકોને સાથે રાખવામાં નિષ્ફળ જતા દેખાઈએ જ. કોર્ટ કચેરીના કામમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને કોઈ કાયદાકીય કામોમાં ફસાવાનું થાય તો કાયદાકીય આંટીકૂટીથી દૂર રહેવું જરૂરી દેખાય છે. મીન રાશિવાળા માટે સાડાસાતીનો પહેલો પાયો ચાલે છે. હંમેશા સાડાસાતીનો પહેલો પાયો હંમેશા દુઃખકારક હોય છે, તો એની કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ. ખોટા કર્મથી દૂર રહો, બધું જ સરસ થઈ જાય. વિચાર્યા વગરના કાર્યો આપણે નિષ્ફળતા અપાવે છે, તે એનું ધ્યાન અવશ્ય રાખજો.
તે સિવાય સપ્તાહના અંત ભાગમાં કાર્યમાં વ્યસ્તતા આવે, ઘણા સારા કામો આપણે કરી શકશું. સાસરી પક્ષનું મોસાળ પક્ષનું ધ્યાન રાખવું પડે તો રાખજો. આ અઠવાડિયામાં આકસ્મિક ખર્ચાઓ પણ આવતા દેખાય. તો મિત્રો હવે જોઈએ સ્ત્રીઓ માટે આ અઠવાડિયામાં આકસ્મિક ખર્ચાઓ આવે અને મોટી રકમ કદાચ વાપરવી પડે અને આ ખર્ચાઓ હશે તમારા આરોગ્ય માટે. તમારું શરીર ક્યાંક ને ક્યાંક અટકતું દેખાય છે ને એની કાળજી લેવા માટે, એનો ઉપચાર કરવા માટે પૈસાઓ ખર્ચાશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું મધ્યમ છે. નાની મોટી અગવડો પણ પડે, નાની મોટી સગવડો મળી પણ જાય. આ બંનેનો તાલમેલ મધ્યમ ફળ આપીને જશે. તો તકેદારી રાખીને ચાલશો તો વધુ સારા ફળ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક રહી અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિ વડાય છે ને અઠવાડિયામાં શનિની આરાધના ચોક્કસ કરવી જોઈએ. શનિનો પહેલો પાયો ચાલે છે તો મંદિર જાઓ, ભગવાનને તેલ, અડદ, જવ, કાળા તલ આવી વસ્તુ અર્પણ કરો. ભગવાનને કાળું વસ્ત્ર ભગવાનને ચડાવો. ચામડાનું જે કંઈ સાધન છે, પગરખા કે એવું કોઈ ગરીબને દાન આપો. તે સિવાય નારાયણની આરાધના, ઓમ નમો ભગવતે વાસુદેવાયની જાપ કરી શકાય. ઘરના વડીલોની સેવા, કેસર અથવા હળદરનો ચાંદલો, ચણાની દાળ દાન કરવી જોઈએ. પીપળાને જલ ચડાવો જેથી આપણી સ્ટેબિલિટીમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. બસ નાના નાના ઉપાયો તમારા જીવનમાં ખૂબ મહત્ત્વના ફળ આપી જશે. તો મિત્રો આજનું રાશિફળ તમને ગમ્યું, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.